તો સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે। ત્યારે જીપ ચાલકે ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારી, જ્યાં 2 શ્રમિકોના મોત નીપજ્યા છે। ત્યારે 6 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે અકસ્માતમાં 8 વર્ષીય બાળક અને આધેડનું મોત નીપજ્યું છે। ત્યારે શ્રમિકો રોડમાં સફાઈ કામ કરી રહ્યા હતા। ટ્રેક્ટર હેઠળ ભરાઈ ગયો ને સાફીથી પાલનપુર આવતા હતા। 2 લોકોના મોત થયા, એક દવાખાનામાં છે, બધાને થોડી વાગી છે। ટ્રેક્ટરમાં કેટલા હતા? 23 માણસ। 23 માણસ। એમાં કેટલા લોકોને લાગ્યું છે? વધારે 2 લોકો મરી ગયા ને એક લોકોને વધારે લાગ્યું, બીજાને નહીં લાગ્યું, થોડું લાગ્યું। બોલેરો ટ્રેક્ટર હેઠળ ભરાઈ ગયો ને સાફીથી પાલનપુર આવતા હતા। 2 લોકોના મોત થયા, એક દવાખાનામાં છે, બધાને થોડી વાગી છે। ટ્રેક્ટરમાં કેટલા હતા? 23 માણસ। 23 માણસ। એમાં કેટલા લોકોને લાગ્યું છે? વધારે 2 લોકો મરી ગયા ને એક લોકોને વધારે લાગ્યું, બીજાને નહીં લાગ્યું, થોડું લાગ્યું। બોલેરો ટ્રેક્ટર હેઠળ ભરાઈ ગયો ને સાફીથી પાલનપુર આવતા હતા। 2 લોકોના મોત થયા, એક દવાખાનામાં છે, બધાને થોડી વાગી છે। ટ્રેક્ટરમાં કેટલા હતા? 23 માણસ। 23 માણસ। એમાં કેટલા લોકોને લાગ્યું છે? વધારે 2 લોકો મરી ગયા ને એક લોકોને વધારે લાગ્યું, બીજાને નહીં લાગ્યું, થોડું લાગ્યું। બોલેરો ટ્રેક્ટર હેઠળ ભરાઈ ગયો ને સાફીથી પાલનપુર આવતા હતા। 2 લોકોના મોત